नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 8 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 9મી ગાથાથી શરૂઆત કરીએ છીએ. તો 9મી ગાથાની વાત જ્યારે લઈએ છીએ તો પહેલા યાદ કરીએ કે પહેલી ગાથા મંગલાચરણ પછી બીજી ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે જીવ પ્રાણોથી જીવે છે, એ ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, સ્વદેહ પરિમાણ છે, ભોગતા છે, સંસારમાં રહેવા વાળો છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરવા વાળો છે. તો એમાં એ 9 બોલથી આ પહેલા અધિકારની અંદર વ્યાખ્યાન કરે છે. અને એ 9 બોલથી જે કહેવામાં આવ્યું છે એ ત્રીજા બોલથી શરૂ કર્યું એટલે કે એક પછી એક લેતા જાય છે. એટલે જે વાત આવે છે એને અધિકાર તરીકે લેવામાં આવી છે. એટલે એને અધિકાર તરીકે એમ લેવામાં આવી છે. એટલે એ કોઈ જુદો અધિકાર નથી, આ પહેલો અધિકાર છે એની જે વાત છે. એટલે અહીંયા જયારે ભોક્તૃત્વ અધિકાર કહેવામાં આવે તો એ 5મો ભોક્તૃત્વ અધિકાર એટલે એ રીતે 5મો અધિકાર છે. અને 12 ગાથાની અંદર આ 9 પ્રમાણે આખું વ્યાખ્યાન આવે છે. તો એ ત્રીજી ગાથાથી શરૂ કરીને કર્યું છે. અને એમાં આ 9મી ગાથાની અંદર ભોક્તૃત્વની વાત કરે છે. ભોક્તૃત્વની ગાથા લઈએ એ પહેલા પૂજ્ય ગુરુદેવે જે ઉપોદઘાત તરીકે વાત કરી છે એ લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે હવે જો કે આ આત્મા શુદ્ધ નહીંથી ત્રિકાળ વિકાર રહિત, ત્રણેય કાળે વિકાર રહિત, પરમ આનંદરૂપ એક લક્ષણનો ધારક છે. શુદ્ધ નહીંથી ત્રણેય કાળે વિકાર રહિત પરમ આનંદરૂપ એક લક્ષણ કયું લીધું? પરમ આનંદરૂપ એક લક્ષણનો ધારક છે અને તેનો ભોગવનાર છે. પરમ આનંદને જ ભોગવે છે. તો પણ ત્રિકાળ અનાકૂળ સ્વભાવને ચૂકી કૃત્રિમ હર્ષ શોક રૂપે પરિણમતો સુખ દુઃખમય આકુળતાને અશુદ્ધ નિશ્ચયથી પર્યાય દ્રષ્ટિવાળો ભોગવે છે. વસ્તુ તો એવી જ છે, આત્મા તો એવો જ છે, તો પણ જે ત્રિકાળ અનાકૂળ સ્વભાવ છે પોતાનો, એ સ્વભાવનું લક્ષ નથી. એટલે એને ચૂકીને ત્રણેય કાળે સ્વભાવ તો એનો અનાકૂળ છે, એમાં કોઈ આકુળતા નથી, એમાં કોઈ દુઃખ અશાંતિ એવું કાંઈ નથી, માત્ર પરમ આનંદ છે. અને પરમ આનંદ એ એનું લક્ષણ જે કહ્યું તો એનું કારણ એ છે કે એનો સ્વભાવ જ એવો છે, આત્માનો એવો સ્વભાવ છે. પણ એવા આત્માનું લક્ષ ન કરે એટલે એ સ્વભાવને ચૂકી જાય છે. તો કે છે કે આવો ત્રણેય કાળે એ વિકાર રહિત પરમ આનંદ સ્વરૂપ છે, તો પણ એ ત્રિકાળ અનાકૂળ સ્વભાવને ચૂકીને એનું લક્ષ ન કરીને કૃત્રિમ હર્ષ શોક રૂપે પરિણમે છે. જે સાચું નથી, કૃત્રિમ છે, નવું એને થાય છે અને બધાને કાંઈ એક સરખું પણ થતું નથી. કૃત્રિમ હર્ષ શોક રૂપે પરિણમે છે. તો એવો કૃત્રિમ હર્ષ શોક રૂપે પરિણમતો સુખ દુઃખમય આકુળતાને
અશુદ્ધ નિશ્ચયથી પર્યાય દ્રષ્ટિવાળો ભોગવે છે એવો પરિણામ તો એ સુખ દુઃખમય આકુળતાને ભોગવે છે. કોણ ભોગવે છે? તો કે જેની દ્રવ્ય તરફ દ્રષ્ટિ નથી, જે પોતાના દ્રવ્યને જોતો નથી, અનુભવતો નથી, એનો વિચાર કરતો નથી અને માત્ર વર્તમાન પર્યાયનું જ લક્ષ્ય કરે છે, એવો પર્યાય દ્રષ્ટિવાળો ભોગવે છે. અને આમ કહેવું એ અશુદ્ધ નયનું કથન છે. એ અશુદ્ધ નિશ્ચય નયથી એમ કહેવાય કે પર્યાય દ્રષ્ટિવાળો આવા સુખ દુઃખમય આકુળતાને ભોગવે છે. અને એ વાત અહીંયા આવે આ 9મી ગાથાની અંદર આચાર્ય ભગવાને કરી છે. તો કહે છે કે શરીર આદિ તથા પુણ્ય પાપ હર્ષ શોક વડે પરમ આનંદ લક્ષણ વાળો આત્મા જણાય નહીં. શરીર આદિ તથા પુણ્ય પાપ હર્ષ શોક એનાથી આત્મા જણાય નહીં. કેમ કે આત્મા પરમ આનંદ લક્ષણ વાળો છે. એને આ શરીર સાથે કોઈ સંબંધ નથી. અને જે શુભાશુભ ભાવ અને એને કારણે પુણ્ય પાપના જે ઉદયો આવે એ અને પછી એનો લક્ષ્ય કરીને હર્ષ શોક કરે એ સાથે ખરેખર પરમ આનંદ સ્વરૂપ ભગવાન આત્માને તો કાંઈ સંબંધ નથી. તો પછી એનાથી એ કેવી રીતે જણાય? એટલે કે એનાથી એ જણાય નહીં. શરીર આદિ તથા પુણ્ય પાપ હર્ષ શોક એના વડે પરમ આનંદ લક્ષણ વાળો આત્મા જણાય નહીં. અંતર દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી દેખો તો આત્મા પરમ આનંદનો ભોગતા છે. શક્તિરૂપ પૂર્ણ સ્વભાવ છે, પણ શુદ્ધ સ્વભાવ વર્તમાન પ્રગટ નથી. બધાને એ પ્રગટ નથી. જેમણે એવો પુરુષાર્થ કર્યો છે એને તો એવો શુદ્ધ સ્વભાવ વર્તમાનમાં પ્રગટ છે. એટલે કે સિદ્ધ ભગવાનને એ પ્રગટ છે, અરિયંત પરમાત્માને એ પૂર્ણપણે પ્રગટ છે, સિદ્ધ ભગવાનને પૂર્ણપણે પ્રગટ છે. અને એ સિવાય જે મોક્ષ માર્ગમાં છે એમને એમ એ દેશ પ્રગટ છે, એટલે થોડો પ્રગટ છે, પૂર્ણ પ્રગટ નથી. પણ વસ્તુ બધાને એક સરખી છે. શક્તિ રૂપે તો બધાનો પૂર્ણ સ્વભાવ છે, પણ શુદ્ધ સ્વભાવ વર્તમાનમાં બધાને પ્રગટ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે વર્તમાનમાં એ પ્રગટ નથી. હવે કોઈ એકાંત શુદ્ધ જ માને તો તેમ નથી. કેમ કે એ તો શક્તિ રૂપે શુદ્ધપણું છે. પર્યાયમાં બધાને શુદ્ધપણું પ્રગટ નથી. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી. જીવ પોતાના જ્ઞાન આનંદને ભૂલી વર્તમાન હર્ષ શોક સુખ દુઃખ રૂપ આકુળતાને ભોગવે છે. સંસાર પર્યાયમાં એમ જ જીવ આકુળતાને ભોગવે છે. તે અશુદ્ધ અનુભવ યથાર્થ છે. જો યથાર્થ શબ્દ અહીંયા બહુ મહત્વનો નથી, અને બદલે આપણે એમ લઈએ કે તે અશુદ્ધ અનુભવ છે. અને યથાર્થનો કહેવાનો અર્થ એમ છે કે જેવો છે તેવો છે. એમ ખરેખર એ પ્રયોજનભૂત છે કે પરમાર્થે છે એવો અર્થ એમાં લેવાનો નથી. માત્ર એટલું જ સમજવાનું છે કે તે અશુદ્ધ અનુભવ હોય છે. એટલે કે એ ભ્રમ નથી. કહેવા માત્ર એમ ભ્રમ નથી, એવો અશુદ્ધ અનુભવ પણ હોય છે. સ્વરૂપનું લક્ષ નથી એને એવો અશુદ્ધ અનુભવ હોય છે. એ ભ્રમ નથી. કોઈ કહે કે સુખ દુઃખ દેહનો ધર્મ છે તો એમ નથી. માત્ર એમ કરી અને એને ઉડાડી દઈએ તો ન ચાલે. સુખ દુઃખ રૂપ આકુળતાને જીવ ભોગવે છે એ અશુદ્ધ અનુભવ છે, એ ભ્રમ નથી. અને કોઈ કહે કે સુખ દુઃખ દેહનો ધર્મ છે તો એમ નથી. પર ચીજના સંયોગથી અથવા પર ચીજના વિયોગથી સુખ દુઃખ નથી. પર ચીજમાં રહી એનો સંયોગ વિયોગ એ સુખ દુઃખનું કારણ નથી. જો એ સુખ દુઃખનું કારણ હોય તો બધાને એક સરખું સુખ દુઃખ થવું જોઈએ. સંયોગને કારણે સુખ થતું હોય તો બધાને એક સરખું થાય, એમ પણ નથી થતું. એક સરખા સંયોગમાં બધાને જુદો જુદો અનુભવ હોય છે. એટલે એ પર ચીજનો સંયોગ કે એનો વિયોગ એ ખરેખર સુખ દુઃખ નથી. પણ પોતે નિત્ય જ્ઞાન આનંદપણું ભૂલી પોતાના સ્વભાવને ભૂલીને
વિકાર રૂપ પોતાને માને છે અને હર્ષ શોકને ભોગવે છે. કોઈ જળ કર્મ અથવા બીજો ભોગવાવે છે એમ નથી. કોઈ જળ કર્મ અથવા તો બાહ્ય પદાર્થો સંયોગની વાત તો કરી, પણ સાથે સાથે બીજા બાહ્ય પદાર્થો હોય કે જળ કર્મ હોય એ જીવને ભોગવાવે છે એમ નથી. આ ઉપોદ્ઘાત કરી અને પછી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે. તો આપણે પહેલા ગાથા લઈએ છીએ દ્રવ્ય સંગ્રહ માંથી તારા નંબર 27 ઉપર. ગાથા 9. વ્યવહારાત સુખ દુઃખમ ઉદ્ગલ કર્મ ફલમ પ્રભુમ તે આત્મા નિશ્ચયનયત ચેતન ભાવમ ખલુ આત્મન. એની હિન્દીમાં ગાથા છે. સુખ દુઃખમય ફલ ઉદ્ગલ કર્મ ભોગઈ નય વ્યવહાર સુમર્મ નિશ્ચય નય નિજ ચેતન ભાવ જીવ ભોગવઈ સદા કહાવ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે વ્યવહાર નયથી આત્મા એટલે જીવ સુખ દુઃખ રૂપ ઉદ્ગલ કર્મનું ફળ ભોગવે છે. વ્યવહારાત આત્મા સુખ દુઃખ ઉદ્ગલ કર્મ ફલમ. અહીંયા ભોગવે છે જે લીધું છે એનું કર્મ ફલમ ની અંદર ભોગવે છે એવું આવી જાય છે. એટલે વ્યવહારાત આત્મા સુખ દુઃખ કર્મ ફલ ઉદ્ગલ કર્મ ફલમ. એટલે વ્યવહાર નયથી આત્મા સુખ દુઃખ રૂપ ઉદ્ગલ કર્મનું ફળ ભોગવે છે. અને નિશ્ચય નયત નિશ્ચય નયથી ખલું એટલે નિયમપૂર્વક ખરેખર આત્મન ચેતન ભાવમ એટલે આત્માના ચૈતન્ય ભાવને ભોગવે છે. વ્યવહારથી આત્મા સુખ દુઃખ રૂપ પૂતગળ કર્મનું ફળ ભોગવે છે અને નિશ્ચયથી નિયમપૂર્વક આત્માના ચૈતન્ય ભાવને ભોગવે છે. હવે આ શબ્દાર્થ થયો, પછી ભાવાર્થ. ભાવાર્થમાં કહે છે કે ભોગતાપણું એટલે ભોક્તૃત્વ અને અભોક્તૃત્વ. ભોક્તૃત્વ અને અભોક્તૃત્વ એ સામાન્ય ગુણો 6 દ્રવ્યોમાં છે. 6 દ્રવ્યની અંદર આ ગુણો સામાન્ય છે. એટલે પ્રશ્ન આપણને એમ થાય કે પેલા તો જડ છે, અજીવ છે, એને વળી ભોગવવું, તો ભોક્તૃત્વ અને અભોક્તૃત્વ એવા ગુણો અહીંયાની સમજ આપી છે. કહે છે કે ભોક્તૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો ભોગતા છે. કેમ કે એ અવસ્થા એને જ પ્રાપ્ત થાય છે, એટલે કે એ દ્રવ્યને વિશે એ અવસ્થા થઈ છે, એટલે એ દ્રવ્યને વિશે જ રહે છે, એ બીજા દ્રવ્યમાં જતી નથી. એટલે એનું ભોક્તૃત્વ એ પ્રકારે કહેવામાં આવે છે. ભોક્તૃત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો ભોગતા છે અને અભોક્તૃત્વ ગુણના કારણે પરને કદી ભોગવી શકતો નથી, બીજાને ક્યારેય ભોગવતો નથી. એવો અભોક્તૃત્વ નામનો ગુણ પણ 6 દ્રવ્યમાં છે. ભોક્તૃત્વ નામનો ગુણ પણ 6 દ્રવ્યમાં છે. પણ સાચા અર્થમાં ભોગવવું નો વિચાર કરીએ તો એ જીવને છે. કેમ કે એને આ આનંદ સુખ શાંતિ એમ બધું ભોગવાય છે. પેલા બાકીના 5 જે અજીવ છે એનો તો પોતાની પર્યાય જે છે એ ત્યાં એને વિશે રહે છે, એટલે એમને કઈ એની ચેતના નથી અને એમને ક્યાં એ આનંદ વગેરેની વાત છે. પણ અહીંયા અપેક્ષાથી વાત સમજાવી છે કે દરેક દ્રવ્યમાં આવો ગુણ છે. અને અભોક્તૃત્વ ગુણને કારણે પરને કદી ભોગવી શકતો નથી. કોઈ દ્રવ્ય પરને ભોગવી શકતું નથી, એટલે કે પરના પરિણામને એ મેળવે પ્રાપ્ત કરે એવું થઈ શકતું નથી.
જીવ પણ કોઈ દ્રવ્યના, બીજા અન્ય દ્રવ્યના કે બીજા અન્ય જીવના પરિણામને પોતે પ્રાપ્ત કરી શકતો નથી. બીજી રીતે વિચાર કરીએ તો જીવની અંદર રહેલા ગુણનો વિચાર કરીએ તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ 6 કારક રૂપે જે ગુણ રહ્યા છે તેમાં સંપ્રદાન એટલે જે પ્રાપ્ત કરે છે, તો સંપ્રદાન એ અન્ય દ્રવ્યમાંથી જે પ્રાપ્ત કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. સંપ્રદાન એટલે જેને આપવામાં આવે છે તો એ બીજું દ્રવ્ય આ દ્રવ્યને કાંઈ આપી શકે એમ હોતું નથી. એટલે બીજા દ્રવ્ય માંથી એ કાંઈ પ્રાપ્ત કરતો નથી, બીજાને ભોગવતો નથી. એટલે પરદ્રવ્યને તો કદી ભોગવી શકતો નથી. આત્મા પરદ્રવ્યને ભોગવી શકે નહીં. આ કારણે જીવ પોતાના પર્યાયને જ ભોગવે, પણ પરને ભોગવે એવું 3 કાળ 3 લોકમાં કદી પણ બનતું નથી. પ્રાપ્ત કરનાર પોતે છે. સંપ્રદાન એટલે પોતાને જ એનો લાભ મળે છે. તો પોતાને લાભ મળે છે તો પોતામાં જે રહેલું છે અને પોતાના એવા પરિણામ થઈ રહ્યા છે એનો લાભ પ્રાપ્ત થાય. અને જ્યારે દરેકને પોતાના ગુણોના પરિણામનો જ લાભ થતો હોય, એ જ પ્રાપ્ત થતું હોય, તો બીજાને કઈ રીતે ભોગવે? એટલે એ વાત ઉપરથી આપણને એ સિદ્ધાંત બરાબર સમજાય છે કે પરને જીવ ભોગવી શકે નહીં. એ પછી જીવનું ભોગતાપણું, એના વિશે અહીંયા કહે છે કે જીવ હર્ષ વિષાદ રૂપ અર્થાત સુખ દુઃખ રૂપ પોતાના વિકારી ભાવોનો અશુદ્ધ દશામાં ભોગતા છે. અશુદ્ધ દશામાં ભોગતા છે એટલે જેને પોતાના સ્વરૂપનું લક્ષ થયું નથી અને એવી અનુભૂતિ નથી, એવો જીવ એ કલ્પિત સુખ દુઃખનો ભોગતા છે. હર્ષ વિષાદ રૂપ પોતે થાય છે અને એમાં નિમિત્ત તરીકે કર્મના ઉદયો હોય કે સંયોગો હોય, શરીર હોય, એ બધું નિમિત્ત તરીકે હોય. જીવ હર્ષ વિષાદ રૂપ અર્થાત સુખ દુઃખ રૂપ પોતાના વિકારી ભાવોનો અશુદ્ધ દશામાં ભોગતા થાય છે. એટલે એવા વિકારી ભાવો રૂપે થાય છે અને એ વિકારી ભાવોનું એ રીતે એને ભોગવવું થાય છે. ક્રોધનો ભાવ કરે છે, ક્રોધ કરે છે તો એ ભાવ થયો હોય તો એ ભોગવા છે એની પર્યાયની અંદર, એટલે એ વખતે એ દુઃખી છે. માન અભિમાનના ભાવ કરે છે તો પણ એ ભાવનો એ ભોગતા થાય છે, પણ એ વખતે પણ એ દુઃખી છે. કોઈ પણ કશાય ભાવ હોય, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કે 9 પ્રકારના 9 કશાયો, એ રતિ અરતિ હાસ્ય શોક ભય જુગુપ્સા પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ, એ બધા ભાવ જે છે એ ભાવ રૂપ જીવ પોતે થાય છે એવું એનું ભોગવવાનું થાય છે અને એમાં એ દુઃખી જ થાય છે. એ દુઃખના જ કારણો છે. અહીંયા એ વાત કરે છે કે જીવ હર્ષ વિષાદ રૂપ અર્થાત સુખ દુઃખ રૂપ પોતાના વિકારી ભાવો કરી અને એવા ભાવોને એ પોતે જ ભોગવે છે. આ અશુદ્ધ દશામાં આવું ભોગતાપણું છે. સાધક દશામાં જીવ અતિન્દ્રિય સુખનો અંશે ભોગતા છે. અતિન્દ્રિય સુખ એટલે ઇન્દ્રિય દ્વારા ન થાય એવું સુખ. ઇન્દ્રિય અને મન એ વિના જે સુખની ઉત્પત્તિ અને ભોગવવું થાય છે એ અતિન્દ્રિય સુખ. એટલે સુખની ઉત્પત્તિનું કારણ તો અંદરમાં ચાલી રહેલું પોતાના આનંદ ગુણોનું ભવન છે અને એનું લક્ષ થાય છે તે અતિન્દ્રિય પણ, એટલે ઇન્દ્રિયો અને મન વિના, અતિન્દ્રિય કહીએ એટલે એમાં મન પણ આવી જાય, એના વિના એનું લક્ષ થાય છે અને જે ભોગવાય છે એ સુખને ધર્માત્મા 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીની દશામાં મોક્ષ માર્ગમાં જે છે એવો સાધક જીવ એને એ ભોગવે છે. પણ એવું ભોગવવું એ સતત રહેતું નથી. પાછો એ પોતે સવિકલ્પ દશામાં આવે છે એટલે એને એમ કહ્યું કે એ અંશે ભોગવે છે. તો સાધક દશામાં જીવ અતિન્દ્રિય સુખનો અંશે ભોગતા છે.
અને કેવળ જ્ઞાન થતા એટલે અર્યંત પરમાત્મા થાય છે ત્યારે પોતાના પરિપૂર્ણ સુખનો ભોગતા છે, અને પરિપૂર્ણ સુખનો ભોગતા છે, અને પછી એ પરિપૂર્ણ સુખનું ભોગવવું અનંતકાળ સુધી રહે છે. એમાંથી એ પાછો ખસતો નથી અને એમાં કોઈ બાધા આવતી નથી. એટલે હવે બાદ સુખ શાંતિ આનંદનું ભોગવવું પછી અનંતકાળ સુધી રહે છે. જીવ પૂતગલ કર્મના અનુભાગનો કે પર પદાર્થોનો ભોગતા નથી. જો કર્મની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ. તો એ ફળ આપવાની જે શક્તિ જે છે તો એ તો શક્તિ પૂતગલની શક્તિ છે. જે કર્મ જે છે એ પૂતગલ પરમાણુનો સ્કંદ છે. તો એની એ શક્તિ પૂતગલની શક્તિ પૂતગલને વિશે રહી. એને આત્મા સ્પર્શતો પણ નથી, એને અડતો નથી, એટલે એને ભોગવે એમ નથી. જીવ પૂતગલ કર્મના અનુભાગનો કે બીજા અન્ય પદાર્થનો જે સંયોગે કરીને જે એની નજીકમાં રહ્યા છે એનો, આ કાર, કોમ્પ્યુટર વગેરે અથવા તો ખાદ્ય પદાર્થો વગેરે, તો એનો ભોગતા નથી. કેમ કે એ એનાથી જુદા છે. આત્મા એને અડતો નથી, સ્પર્શતો નથી. આત્માની સત્તામાં એ પ્રવેશ પામતા જ નથી. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, અનંત ગુણનો પિંડ છે, અને એની સત્તાની અંદર રહીને જ એ પોતે જે ભોગવે છે તે પોતાના ભાવને ભોગવે છે. અને એ ભાવને ભોગવવામાં પણ જ્યારે સ્વરૂપનું લક્ષ્ય નથી થયું તો પરનું લક્ષ્ય છે ત્યારે એ કલ્પના કરીને ભોગવે છે. પણ એ ભોગવે છે તો પોતાના ભાવને, પદાર્થને, બાહ્ય પદાર્થને બીજાને કોઈને ભોગવે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. એવી જ રીતે જ્યારે કર્મના ઉદય જે છે તો એનો વિચાર કરીએ તો કર્મના ઉદયો આવે, એનો અનુભાગ હોય, આપણે જે કહીએ છીએ તો એ થોડા બાપાની એની શક્તિ છે એ અનુભાગ, તો એને ખરેખર આત્મા અડતો નથી, સ્પર્શતો નથી, ભોગવતો નથી. પણ જેવો એવો બંધ છે ને એવું ફળ જે આવે છે, એવી તીવ્રતાથી જે કંઈ આવે છે એનું લક્ષ્ય કરી અને એ મય જીવ થઈ અને એને ભોગવે છે. એટલે જીવ પૂતગલ કર્મના અનુભાગનો કે પર પદાર્થોનો ભોગતા નથી. હવે નયની વાત. નયમાં કહે છે કે આ ગાથામાં બે નયો છે, વ્યવહાર નય અને નિશ્ચય નય. એમાં બે ભાગ પડી અને વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. પરદ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્ત માત્ર છે. પરદ્રવ્યોને તો ભોગવતો નથી, પોતાના ભાવને એ ભોગવે છે. તો કે છે કે પરદ્રવ્યોને જીવ ખરેખર ભોગવી શકતો નથી, પણ જીવનો વિભાવ તે પ્રસંગે નિમિત્ત માત્ર છે. એટલે જે ભોગવવું થાય છે તો એ વિભાવ, એ શુભ કે અશુભ ભાવે જે કંઈ, અથવા તો ક્રોધ, માન, માયા, લોભના ભાવે, એ બધા ભાવ જે છે, વિભાવ ભાવ જે છે, તો એ વિભાવ એ એના જે ભોગવવામાં એ નિમિત્ત માત્ર છે. અને એટલું જ્ઞાન કરાવવા માટે જીવ સાતા અસાતા કર્મના અનુભાગરૂપ ફળને ભોગવે છે, એમ વ્યવહાર નય કહેવાય છે. એટલે બીજી રીતે કહીએ તો કર્મના ઉદયને જે ભોગવે છે અને અનુભાગને ભોગવે છે એમ કહેવા પાછળનો આશય એટલો છે કે એ વખતે જીવને એવા વિકારી ભાવ થયા છે અને એ ભાવનું ભોગતા પોતે થાય છે. તો એ ભાવ થયા એમાં નિમિત્ત તરીકે આ કર્મના ઉદય છે, કર્મના અનુભાગ રૂપ ફળ છે. એમ વ્યવહારને ભોગતાપણું કહેવાય છે. વળી કર્મના ફળ પણ અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ રૂપ પદાર્થોનો સંયોગ થાય છે. પેલો તો કર્મની વાત હતી, હવે એ બીજી વાત હવે લેવી છે કે જે એને સંયોગ થાય છે બીજા બાહ્ય પદાર્થોનો, જે એનાથી ઘણા દૂર છે. કર્મ જે હતા એમાં કર્મનું ફળ જે છે એમાં તો આપણે એમ કહીએ કે જીવ વિપાકી કહીએ છીએ. આ જે છે એ તો એનાથી દૂર છે, એને કારણે એને માત્ર એવા સંયોગો પ્રાપ્ત થાય, લક્ષ્મી, ધન વગેરે પ્રાપ્ત થાય, એ બધું જે પ્રાપ્ત થાય તો એની હવે વાત કરે છે. એટલે એ એનાથી તદ્દન ભિન્ન જુદા છે. કે કર્મના
ફળ પણ અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ રૂપ પદાર્થોનો સંયોગ થાય છે. તો એ પદાર્થો છે તેને ભોગવવાનો ભાવ જીવ કરે છે. એટલું જીવનું નિમિત્ત માત્રપણું બતાવવા માટે જીવ સુખ દુઃખ રૂપ બાહ્ય પદાર્થો ભોગવે છે એમ વ્યવહારને કહેવામાં આવે છે. તેથી ખરેખર જીવ કર્મના અનુભાગને કે અનુકૂળ પ્રતિકૂળ પદાર્થોને ભોગવે છે એમ સમજવું નહીં. એટલે અહીંયા આનો સરવાળો લઈ લીધો બંને વાતનો, કે કર્મના ઉદયો જે છે અને એના અનુભાગ જે છે એને પણ જીવ ખરેખર ભોગવતો નથી, અને એ કર્મના ઉદયના નિમિત્તે જે અનુકૂળ પ્રતિકૂળ પદાર્થો છે એને પણ એ ભોગવતો નથી. ખરેખર તો કર્મના ઉદયને નિમિત્તે જે પદાર્થો એને બાહ્યમાં પ્રાપ્ત થાય છે એ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી. એ એની કલ્પના છે, અનુકૂળ અને પ્રતિકૂળ એવી કલ્પના છે. અને પછી એમાં અનુકૂળમાં એને સુખની બુદ્ધિ ને પ્રતિકૂળમાં દુઃખની બુદ્ધિ, આ બધું એનું કલ્પિત છે. અને એ બધું જે કલ્પિત છે એને એ ભોગવે છે, એને એ ભોગવે છે. પણ ખરેખર જીવ એ સંયોગને કારણે જે પદાર્થ પ્રાપ્ત થયો છે એ પદાર્થને તો ભોગવતો નથી. એવી જ રીતે જે કર્મનો ઉદય જે છે ને એનો અનુભાગ છે એને પણ ભોગવતો નથી. એટલે આ બંને જળની વાત કરી દીધી. અનુભાગ એટલે કર્મનો ઉદય, એ જળનો ઉદય જળ રૂપે છે એ, અને એના કોઈ કર્મના નિમિત્તે જે અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી પ્રાપ્ત થઈ એ પણ બધી જળ છે. તો એ બે માંથી કોઈ જળને એ ભોગવતો નથી. હવે બ ની અંદર કહે છે કે અહીં નિશ્ચય નયના બે વિભાગ પડે છે. એટલે આ બધું વ્યવહારથી વાત કરવામાં આવી. નિશ્ચય નયના બે વિભાગ પડે છે. પહેલું અશુદ્ધ નિશ્ચય નય અને બીજું શુદ્ધ નિશ્ચય નય. અશુદ્ધ નિશ્ચય નયને એટલે અશુદ્ધ નિશ્ચય નયથી કહે છે કે હર્ષ વિષાદ રૂપ સુખ દુઃખને જીવ ભોગવે છે. હર્ષ વિષાદ રૂપ સુખ દુઃખને જીવ ભોગવે છે એ અશુદ્ધ નિશ્ચય નયથી છે. અને શુદ્ધ નિશ્ચય નયથી અવિનાશી આનંદ રૂપ સુખ અમૃતને જીવ ભોગવે છે. એટલે બે ભાગ અહીંયા કરી દીધા. એ નિશ્ચયની વાત લીધી તો એમાં પોતાના ભાવને જ ભોગવે છે. એ ભોગવવું એનું એવું થાય છે ને, જે હર્ષ વિષાદ રૂપ પોતાના ભાવનું ભોગવવું એ અહીંયા લીધું છે. એ નિશ્ચય નહીં છે. કેમ કે એ એવું ભોગવવું જીવને છે નથી, એમ એવું ભોગવવું પણ જીવને છે, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જયારે વાત કરીએ ત્યારે તો જે શુદ્ધ ત્રિકાળી ઉપાદાન કારણ છે એને અનુસરીને જે પરિણમન થાય છે એ પરિણમનને જ ભોગવે છે. કેમ કે શરૂઆતમાં જે વાત તો કરી દીધી, પોતાના પરિણામનો ભોગતા છે. દરેક દ્રવ્ય પોતાના પરિણામનું જ ભોગતા છે. હવે અહીંયા તાત્પર્ય કહે છે કે કર્તા સંબંધે જે ગાથા 8માં જણાવ્યું, એટલે કે કર્તાપણાની વાત ત્યાં કરી છે, તો તે આ ગાથાને પણ લાગુ પડે છે. જીવના કર્તૃત્વ અને ભોક્તૃત્વ વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે. તાત્પર્ય એવું છે, પરમાર્થ એવો છે કે જીવ યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણીને પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિને છોડે. પરની અને વિકારની કર્તાપણાની અને ભોક્તાપણાની બુદ્ધિને છોડે એ મૂળ પ્રયોજન છે. ગ્રંથકારનું એ મૂળ પ્રયોજન છે. પણ એ સમજાવવા માટે આટલી જ જો વાત કરે તો કોઈને એ વાત બેસે નહીં. એટલે કર્તાપણું અને ભોક્તાપણું બધી રીતે સમજાવ્યું. અને જે શુદ્ધ નિશ્ચય નહીંથી કર્તાપણું અને ભોક્તાપણું છે એની વાત કરી. અને વ્યવહારમાં જે કેટલીક વાત જે કર્તાપણાની કહેવામાં આવી, ભોક્તાપણાની જે કહેવામાં આવી, તો એ પર પદાર્થો, જળ પદાર્થો એનાથી તદ્દન ભિન્ન છે. એવા બાહ્યમાં રહેલા પદાર્થો કે આ શરીર, મન, વાણી, આ બધું જે છે એ બધું જળ, તો એનું કર્તાપણું કે ભોક્તાપણું તો જીવને છે જ નહીં. અને એમ કરી અને એ તો છોડાવ્યું. અને સાથે જે એની માન્યતામાં જે છે, તો એ માન્યતામાં એ કર્તાપણું ભોક્તાપણું જે છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે અને એ ક્ષણિક છે. ભલે અનૌપચારિક છે છતાં પણ એ ક્ષણિક છે, તો એને પણ છોડાવ્યું છે.
અને પછી શુદ્ધ નિશ્ચયથી પોતાના સ્વરૂપને જે કરે ને ભોગવે એ વાત અહીંયા બંને ગાથાને તાત્પર્ય રૂપે એ જ વાત કરી છે. એટલે કે છે કે એ કર્તૃત્વ અને ભોક્તૃત્વપણાને છોડે અને પોતાના સહજ નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ પર્યાયનો કરતા ભોગતા થવાનો સતત પ્રયત્ન કરે. આ એનું પ્રયોજન છે, આ એનું તાત્પર્ય છે. તો આ ગાથા ઉપર બ્રહ્મદેવજીએ જે ટીકા લખી છે એ આપણે લઈએ. પાના નંબર 27. ફરીથી ગાથાર્થ વાંચીએ. વ્યવહાર નયથી આત્મા સુખ દુઃખ રૂપ પૂતગલ કર્મના ફળને ભોગવે છે અને નિશ્ચય નયથી પોતાના ચેતન ભાવને ભોગવે છે. ગાથાનો સામાન્ય અર્થ આ. અને એની ઉપર બ્રહ્મદેવજીએ ટીકામાં જે કહ્યું છે તે એમાં કહે છે કે વ્યવહારા સદુઃખમ પુગ્ગલ કર્મ ફલમ ભૂજેદી. એટલે વ્યવહાર નયની અપેક્ષાએ સુખ દુઃખ રૂપ ઉદ્ગલ કર્મના ફળોને ભોગવે છે. વ્યવહાર નયની અપેક્ષાએ એવા દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સુખ દુઃખ રૂપ ઉદ્ગલ કર્મના ફળોને ભોગવે છે. ઉદ્ગલ કર્મના ફળ ને સુખ દુઃખ રૂપ કહ્યા. હવે એમાં સુખ કે દુઃખ ખરેખર નથી. કર્મફળ જે છે એ કર્મફળ છે, એ પરિણામ છે, તો એ ઉદ્ગળના પરિણામ છે. એમાં ચેતનાય નથી તો પછી સુખ ને દુઃખ ને એવી બધી વાત ક્યાંથી હોય? પણ જીવ એમાં સુખ દુઃખની કલ્પના કરે છે. શું કહે છે? વ્યવહાર નયની અપેક્ષાએ સુખ દુઃખ રૂપ પૂતગલ કર્મના ફળોને ભોગવે છે. એટલે વ્યવહાર નય કયો છે અહીંયા. તે કર્મ ફળોનો ભોગતા કોણ છે? આત્મા. આ વ્યવહાર નયથી આદા એટલે આત્મા એનો ભોગતા છે. નિશ્ચય નયદુ ચેદન ભાવમ આદર્શ. એટલે નિશ્ચય નયની અપેક્ષાએ ચેતન ભાવનો ભોગતા છે. નિશ્ચય નયની પેલી વ્યવહાર નયની અપેક્ષાએ વાત કરી પહેલા. હવે નિશ્ચય નયની અપેક્ષાએ ચેતન ભાવોનો ભોગતા છે. પેલા ફળો પૂતગલ કર્મના ફળોનો ભોગતા જે કયો એનો વિસ્તાર પછી આગળ આવશે. તો એ વ્યવહાર નયની અપેક્ષાએ કયો અને નિશ્ચય નયની અપેક્ષાએ ચેતન ભાવોનો ભોગતા છે. હવે આમાં પણ પછી વધારે વિસ્તાર આવશે. શુદ્ધ નિશ્ચય નય ને શુદ્ધ નિશ્ચય નયની એ બધી વાત તો આવે છે ને વ્યવહાર નયની અંદર પણ પછી એ જુદી રીતે પછી પાછી વિસ્તાર તો આવશે. તો અહીંયા કહે છે કે નિશ્ચય નયની અપેક્ષાએ ચેતન ભાવોનો ભોગતા છે. એટલે પ્રગટપણે કોના ચેતન ભાવનો? તો આત્માના પોતાના ચેતન ભાવનો એ ભોગતા છે. અને તે આવી રીતે કે આત્મા જ નિજ શુદ્ધ આત્મ સંવિતિ કહેતા એવી પરિણતિ, પોતાની શુદ્ધ પરિણતિથી આત્મા જ નિજ શુદ્ધ આત્મ સંવિતિથી ઉત્પન્ન પારમાર્થિક સુખ સુધારસના ભોજનને નહીં પ્રાપ્ત કરતો ઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી ઇષ્ટ અનિષ્ટ પચેન્દ્રિય વિષયજનિત સુખ દુઃખને ભોગવે છે. જો અહીંયા પહેલા વાત તો કરવી છે વ્યવહાર નયથી, પણ એની પહેલા આ એક રીત છે. ટીકાકાર હંમેશા આપણને મૂળ વાત જે છે એનું લક્ષ્ય કરાવે છે કે આવું જે ભોગવવું જે થાય છે વ્યવહારથી એ કંઈ સાચું ભોગવવું નથી. અને એવું ભોગવવું થવાનું કારણ એ છે કે એ પોતે કંઈક ભૂલી ગયો છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી. પેલી નિષેધાત્મક વાત જે ખોટી રીતે થઈ રહ્યો છે નિષેધ, એની વાત લીધી. એ પોતે આત્માનું લક્ષ્ય કરતો નથી. પોતાની શુદ્ધ સંવિતિ છે એનાથી ઉત્પન્ન થતું જે સુખ છે એ પરમાર્થે એક સાચું સુખ છે. એ સુખના ભોજનને પોતે પ્રાપ્ત કરતો નથી. એટલે ત્યાં એનું લક્ષ્ય નથી, એ તરફનો પુરુષાર્થ નથી. એટલે હવે વ્યવહારની વાત પછી કહે છે. એટલે વ્યવહારથી આ ભોગવવું કહ્યું.
અહીંયા જે આગળ પહેલા લખ્યું છે કે આત્મા જ બીજ શુદ્ધ આત્મસંવિતિથી ઉત્પન્ન પારમાર્થિક સુખ સુધારસના ભોજનને નહીં પ્રાપ્ત કરતો. એટલે આ તો એનું મૂળભૂત સ્વરૂપ છે. એને જે પ્રાપ્ત કરે છે ને એને જે ભોગવે છે એવું તો અનંત જીવો કરી રહ્યા છે. સિદ્ધ પરમાત્મા બધા જ એમ કરી રહ્યા છે. અરિંદ પરમાત્માને પણ એમ જ છે. એ જ વસ્તુનું સ્વરૂપ છે. એ વસ્તુ ત્રિકાળ છે, પણ એને એ પ્રાપ્ત કરતો નથી. એને એ પ્રાપ્ત કરતો નથી, એનું લક્ષ્ય નથી. તો પછી શું થાય છે? તો વ્યવહારથી જે થાય છે એની વાત હવે લીધી. એટલે મૂળ વસ્તુ તો જે છે એ તો પહેલા કહી દીધી, પણ એને જે પ્રાપ્ત નથી કરતો, એનું લક્ષ્ય નથી કરતો, એવો જીવ એટલે જે સંસાર પર્યાયમાં છે તે કહે છે કે એ ઈષ્ટ અનિષ્ટ પાંચે ઇન્દ્રિયોના વિષય જનિત સુખ દુઃખને ભોગવે છે. એ પાંચે ઇન્દ્રિયના ઈષ્ટ અનિષ્ટ, એમાં ઈષ્ટપણું ને અનિષ્ટપણું પણ એની કલ્પના છે, પણ એ વિષયો છે પાંચે ઇન્દ્રિયોના વિષય, અને એ વિષયો દુઃખનું જ કારણ છે, પણ એમાં સુખની કલ્પના કરે છે, દુઃખની કલ્પના કરે છે અને એને ભોગવે છે. અને આવું ભોગવવું છે એને અહીંયા શું કહ્યું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી. એ ઉપચરિત છે, અનુપચરિત નથી. ઉપચરિત છે એટલે એનાથી જુદું ભિન્ન જુદું છે. એ બધી વસ્તુઓ એનાથી જુદી ભિન્ન. પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે એ તો બહાર રહ્યા. એ બધા પદાર્થો વગેરે જે ઇન્દ્રિયોના વિષયો જે બને છે એ બધું તો બહાર પર પદાર્થો. તો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એ પાંચે ઇન્દ્રિયોના વિષયોને કારણે એ સુખ દુઃખને ભોગવે છે. તેવી જ રીતે બીજું પણ કહે છે, વ્યવહાર નહીંથી બીજી પણ વાત કરે છે કે તેવી જ રીતે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી અંતરંગમાં સુખ દુઃખજનક દ્રવ્ય કર્મરૂપ સાતા અને અસાતાના ઉદયને ભોગવે છે. તેવી જ રીતે એ અંતરંગની અંદર પોતાને દ્રવ્ય કર્મના ઉદયને કારણે સાતા કે અસાતાનો ઉદય છે, તો એ સાતા અસાતાના ઉદયને ભોગવે છે. આ પણ વ્યવહાર થયો. પણ આ વ્યવહારમાં ફેર કેટલો પડ્યો? આ વ્યવહાર જે છે એમાં કે એ એની નજીક જે છે, કેમ કે કર્મના ઉદયો એને પોતાને આવે છે અંતરંગમાં. એટલે આપણે જે ઉદયો એને સાતા અસાતા રૂપે અંતરંગમાં આવે છે, તો એ ઉદયોની વાત લઈએ તો ખ્યાલ આવે છે કે એ તો પોતાની નજીક છે, એ દૂર પોતાથી જુદા એમ નહીં. કર્મના ઉદયો જે આવ્યા છે તો એને એ ભોગવે છે, એટલા માટે એને અનૌપચરિત કહ્યું. ઉપચરિત ન કહ્યું, અનૌપચરિત કહ્યું. પણ એ પણ વ્યવહાર નહીં છે અને એ પણ અસદભૂત વ્યવહાર નહીં છે, સદભૂત નથી. એ પણ અસદભૂત વ્યવહાર નહીં છે. એટલે બંને અસદભૂત વ્યવહાર નહીંથી વાત લીધી, બાહ્ય પદાર્થોની અને પોતાના જે કર્મના ઉદયો છે એ અંતરંગમાં સુખ દુઃખજનક દ્રવ્ય કર્મરૂપ સાતા અને અસાતાના ઉદયો, તો એને એ વ્યવહાર નહીંથી ભોગવે છે. અને હવે એના પછી આગળ કહે છે નિશ્ચય નહીંની વાત કરે છે, તો એમાં પણ બે વાત લીધી છે. અને તે જ અશુદ્ધ નિશ્ચય નહીંથી હર્ષ વિષાદરૂપ સુખ દુઃખને ભોગવે છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી હર્ષ વિષાદરૂપ સુખ દુઃખને ભોગવે છે. અને શુદ્ધ નિશ્ચય નહીંથી તો પરમાત્મ સ્વભાવના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણથી ઉત્પન્ન સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃતને ભોગવે છે. અશુદ્ધ નિશ્ચય નહીંની અહીંયા વાત લીધી છે. જેમ આપણે કર્તાની અંદર પણ જે સમજ્યા હતા એ જ રીતે અહીંયા પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી એ હર્ષ વિષાદ રૂપ સુખ દુઃખને ભોગવે છે. એટલે અંદરમાં જે હર્ષ અને વિષાદ જે એને થાય છે એને એ અશુદ્ધ નિશ્ચય નહીંથી ભોગવે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ અમૃતને ભોગવે છે. હવે આગળ એના સંબંધી કહે છે કે અહીં જે સ્વાભાવિક સુખ અમૃતના ભોજનના અભાવથી આત્મા ઇન્દ્રિય સુખ ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે, તે જ અતિન્દ્રિય સુખ એટલે સ્વાભાવિક
સુખ અમૃત એવા સર્વ પ્રકારે ઉપાદે છે એવો અભિપ્રાય છે. એટલે એ તાત્પર્ય અહીંયા દર્શાવ્યું કે આ વ્યવહાર નહીંથી જે વાત કરવામાં આવી એવું સુખ ને દુઃખ ને એ બધાને જે ભોગવે છે અને પછી પોતાના ભાવ ને ભોગવે છે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી વાત લેવામાં આવી છે. તો એ એવું જે ભોગવવું જે થઈ રહ્યું છે એ ત્રણેય વસ્તુને કાઢી નાખી અને જીવે તો પોતે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં, શુદ્ધ સ્વરૂપના પરિણમનમાંથી જે અનુભવાય છે એવા શુદ્ધ સુખ અમૃતને ભોગવવું જોઈએ. એ વાત અહીંયા તાત્પર્ય તરીકે લીધી. અહીં જે સ્વાભાવિક સુખ અમૃતના ભોજનના અભાવથી પેલું બધું તો કરતો હતો, પણ એ અભાવથી જે કરે છે એ તો અભાવનું કારણ તો એનો પુરુષાર્થ એ તરફનો નથી, એટલે એ અભાવ છે. મૂળ વસ્તુમાં સ્વાભાવિક સુખનો અભાવ નથી. મૂળ વસ્તુ પોતાનું સ્વરૂપ દ્રવ્ય જે ધ્રુવ એક રૂપ રહે છે તે એની અંદર તો એવા ગુણ છે કે જેને કારણે એને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થાય અને એ સ્વાભાવિક સુખની પ્રાપ્તિ પણ સતત થાય અને એમાં કોઈ વિક્ષેપ પણ ન પડે, અવ્યાબાદ થાય એવું મૂળ સ્વરૂપ તો છે. એટલે એનો અભાવ નથી, પણ એનું લક્ષ્ય નથી કરતો એટલે એનો અભાવ એને થઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક સુખ અમૃતના ભોજનના અભાવથી તો એવો અભાવ કરનારો એ પોતે છે, એનું પરિણમન પરલક્ષી છે ને, એટલે એને એનો અભાવ છે. તો સ્વાભાવિક સુખ અમૃતના ભોજનના અભાવથી આત્મા પછી એ તરફ લક્ષ નથી, તો પછી ક્યાં લક્ષ જવાનું છે એનું? એ ક્યાં જોડાઈ રહેશે? ઇન્દ્રિય અને મન સાથે જોડાય છે, એટલે પછી એ ઇન્દ્રિય સુખ ભોગવતો થકો ખરેખર એ સુખ નથી. એવા સુખને ભોગવે છે તો એને શુભાશુભ ભાવ પણ સાથે હોય છે. એટલે એમ એ ઇન્દ્રિય સુખ ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે અહીંયા એક ફૂટનોટમાં સરસ વાત લખી છે કે સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રથમ ગુણ સ્થાનધારી મિથ્યા દ્રષ્ટિ એ સર્વે મિથ્યા દ્રષ્ટિ છે અને ચતુર્થ ગુણસ્થાનથી સિદ્ધ સુધીના સર્વે જીવો તેમની ભૂમિકાની શુદ્ધિ અનુસાર આત્મિક અતિન્દ્રિય સુખ ભોગવે છે એવું આ ગાથાનું તાત્પર્ય છે. એમ કરીને અહીંયા વાત લીધી છે. તાત્પર્ય સમજાવી રહ્યા છે. પણ એમાંય બે ભાગ પડે છે. ચોથા ગુણસ્થાનથી હજી જ્યાં સુધી પૂર્ણ મુક્ત દશા નથી થઈ, એટલે અરિયન દશા નથી થઈ, ત્યાં સુધીનો વિચાર કરીએ તો એમાં એને સાચું સુખ તો પ્રાપ્ત થયું છે પણ એ અંશે છે. અને પછી જે છે 13મા ગુણસ્થાનથી ઉપર બધું જે છે તે પૂર્ણ સુખની પ્રાપ્તિ છે. તો અહીંયા એ વાત કરી છે. તો કે છે કે અહીં જે સ્વાભાવિક સુખ અમૃતના ભોજનના અભાવથી આત્મા ઇન્દ્રિય સુખ ભોગવતો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે તે જ એટલે એ જ આત્મા અતિન્દ્રિય સુખ, સ્વાભાવિક સુખ, અતિન્દ્રિય સુખ એટલે સ્વાભાવિક સુખ અમૃત એને એ સર્વ પ્રકારે ઉપાદે છે એવો અભિપ્રાય છે. અહીંયા એક બીજી વિવક્ષા લીધી છે. અહીંયા જે અભિપ્રાય છે એના બાબતમાં એ આપણે લઈએ છીએ અહીંયા કે પંડિત હીરાલાલજી રચિત અને મથુરા સંઘ દ્વારા પ્રકાશિત દ્રવ્ય સંગ્રહની ટીકા પાના નંબર 23માં ગાથા 8-9 સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છે. જીવના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું વિવેચન કરવાનો ગ્રંથકારનો એવો અભિપ્રાય છે કે જીવ યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણીને પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિને છોડે. પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિને છોડે. 4 વાત અહીંયા સાથે લીધી છે. પરની કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ અને વિકારની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિને છોડે અને પોતાના સહજ નિર્વિકાર
ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ પર્યાયનો કરતા ભોગતા થવાનો સતત પ્રયત્ન કરે. આ રીતે ત્યાં વાત લીધી છે એના વિસ્તારમાં. અહીંયા કહે છે કે પર વસ્તુનું કાંઈ પણ જીવ કરી શકતો નથી, તેમ તેને ભોગવી પણ શકતો નથી. અસદભૂત વ્યવહારના એ સાતા અસાતાના ઉદયને તથા ઈષ્ટ અનિષ્ટ ઇન્દ્રિય વિષયોને જીવ ભોગવે છે એમ કહેવામાં આવે છે. અસદભૂત એટલે જૂઠો. તો એ રીતે આ 9મી ગાથાનો વિસ્તાર થયો. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.